સેમેસ્ટર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અમે ફાઇનલ સેમેસ્ટરમાં આ ઓટોમેટિક રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ મશીન પ્રોજેક્ટ બનાવેલો છે. મારું નામ છે દર્શન સિંધે. મારો એન્ડોમેન્ટ નંબર છે 1964503091. મારું નામ ભાવેશ રોહિત નરેશભાઈ છે. મારો એન્ડોમેન્ટ નંબર 196450309124 છે. મારું નામ પોલકા પ્રદીપ છે. મારો એન્ડોમેન્ટ નંબર 1964503091. મારું નામ હેમંત પવાર છે. મારો એન્ડોમેન્ટ નંબર 1964503091. તો આ છે આપણું રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ મશીન. જેમ કે આપણે જોઈ શકીએ છીએ આના અંદર અમે બહુ બધા માઇક્રો ચિપ્સનો યુઝ કર્યો છે. જેમ કે આપણે માઇક્રો પ્રોસેસર છે અહીંયા આગળ પાછળ લગાવેલું છે, જેમ કે તમે જોઈ શકો છો. આ છે આપણે આ યુઝ કર્યો છે આપણે આર્ડિનો નેનો. એમ તો આપણે ધારીએ તો આમાં બીજું બી બહુ બધી આર્ડિનો યુઝ કરી શકાય, પણ અમે આર્ડિનો નેનો લીધું છે કેમ કે અમારા પ્રોજેક્ટના બેઝિક્સમાં એ ફિટ બે છે. અને આમાં બીજું એક અમે એક નવું એડિંગ કર્યું છે, એ છે અમારું આ સીડી ડ્રાઈવ. અમે અહીંયા બે સીડી ડ્રાઈવનો યુઝ કર્યો છે. જેમ કે તમે જોઈ શકો છો આ એક હોરિઝોન્ટલ, બીજું વર્ટિકલ, આમ બે સીડી ડ્રાઈવનો યુઝ કર્યો છે. અને એમાં દરેક સીડી ડ્રાઈવની ઉપરને અને એને મૂવ કરવા માટે છે ને એક સ્ટેપર મોટરનો યુઝ કરેલો છે. જેમ કે તમે જોઈ શકો છો સ્ટેપર મોટર અમે જોઈ શકો છો આયરન જે આ સ્ટેપર મોટર છે. આ ડ્રાઈવ થ્રુ આ આઈસીમાં બે આઈસી જોઈન્ટ કરેલી છે, એક્સ અને વાય એક્સિસની. એના અંદર એ બંને મોટરો જોઈન્ટ છે. જેમ કે હવે આપણે જોઈ શકીએ છીએ, જેમ કે આ જોઈન્ટ છે અને આ જ્યારે આમાં અંદર આ સ્ટેપ અને આપણે આ જે સર્વો મોટરનો યુઝ કર્યો છે આમાં પેનને અપડાઉન કરવા માટે, એ આપણું ઝેડ એક્સિસ તરીકે વર્તે છે. આ મોટર છે સર્વો મોટર. જેમ કે આનો કેપેસિટી વેઇટ લિફ્ટિંગની 9 ગ્રામ જેટલી છે. આપણી પેન મેક્સિમમ 7 to 750 ગ્રામ જેટલી હોય છે, એટલા માટે મેક્સિમમલી ઉચકી જ લેશે પેનનું વેઇટ પર. અને આના અંદર બીજું અમે યુઝ કર્યું છે કે આ એક ડ્રાઈવ છે બીજી, જે આ ડ્રાઈવ છે આ જોઈન્ટેડ છે આ સર્વો મોટર થ્રુ આ આર્ડિનો નેનો જોડે. જ્યારે આપણે આના અંદર આ V3 કેબલ પોર્ટ છે અને V3 કેબલ આર્ડિનોનો પોર્ટ આવે છે, જે આપણે આના અંદર ઇન્સર્ટ કરીએ અને પછી જ્યારે લેપટોપ જોડે કનેક્ટ કરીએ ને ત્યારે આપણે જે બી શેપ છે, ડ્રોઈંગ છે કે રાઇટિંગ છે, કંઈ બી છે, એનું આના અંદર પ્રોગ્રામ રન થાય ત્યારે એ પ્રોગ્રામ આના અંદર રન થઈને આ બંને આઈસી દ્વારા આ એક્સ અને વાય એક્સિસ મૂવ થાય છે અને પેન અપ એન્ડ ડાઉન થાય છે, જે ઝેડ એક્સિસ તરીકે વર્તે છે. અને આના થ્રુ જે આપણે ઇનપુટમાં એને આપણે ઇનપુટ બી કહીએ છીએ આપણા પ્રોજેક્ટનો, જે ઇનપુટ દ્વારા આના અંદર પ્રોગ્રામ રન થાય અને એના અંદર અહીંયા આઉટપુટમાં અહીંયા આ પેન દ્વારા અહીંયા ડ્રોઈંગ જે આપણે મોકલી હોય એ આઉટપુટમાં અહીંયા મળે છે, બરાબર. અને આપણે આને બેઝ માટે આ એક આ પ્લાયની પટ્ટી એટલે પ્લાયનું આ પુટ્ટી યુઝ કર્યું છે, કે આપણે બેઝ કહી શકીએ છીએ. અને આના પાછળ આપણે બીજું જાણી શકીએ છીએ કે આનો જે આપણે ફ્યુચર સ્કોપ છે એના પ્રમાણે અમે આને વિચારીને બનાવ્યું છે. તો હવે આપણે જોઈશું અહીંયા પ્રોજેક્ટનું બેનર. જેમ કે અહીંયા આપણે સૌથી ઉપર જોઈશું એટલે આપણા પ્રોજેક્ટનો ટાઇટલમાં આવેલો છે રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ મશીન. પછી અહીંયા આપણે આપણી કોલેજનું નામ લખેલું છે અને આપણા ગ્રુપના મેમ્બર્સ છે એમનું નામ અને એન્ડોમેન્ટ નંબર આપેલો છે. અને પછી આપણે આગળ જોઈશું કે આ પ્રોજેક્ટ આ બેનરમાં દર્શાવ્યા પ્રમાણે એબ્સ્ટ્રેક્ટ દર્શાવેલું છે, પછી સર્કિટ ડાયાગ્રામ પ્રોજેક્ટ છે, પછી ઇન્ટ્રોડક્શન આપેલું છે, વર્કિંગ આપેલું છે, એપ્લિકેશન્સ આપેલી છે, પછી કમ્પોનેન્ટ્સ છે, પછી એડવાન્ટેજીસ છે, ફ્યુચર સ્કોપ છે જે આપણે જોયું, બ્લોક ડાયાગ્રામ છે, ડિસએડવાન્ટેજીસ છે, કન્ક્લુઝન છે અને રેફરન્સ છે પ્રૂફ માટે. This is a project report on writing and drawing machine submitted by Pawar Hemant, Polka Pradeep, Rohit Bhavesh, Sindhe Darshan, Electrical Engineering Department of Sri KJ Polytechnic College of Bharuch. Project report submitted to Gujarat Technological University, a fulfillment and requirement for a diploma engineering in electrical engineering. There is Department of Electrical Engineering, Sri KJ Polytechnic, Bharuch. And this is a certificate. This is a certify that the students name Polka Pradeep, Pawar Hemant, Rohit Bhavesh and Sindhe Darshan is studying in 6th semester diploma electrical engineering, have completed their major project on writing and drawing machine. And this is our supervisor Sonam Talati ma'am, and this is signature of our department head of department Vaibhavi Lines. And next this is a acknowledgement. I would like to impress my very deep appreciation and grateful to Sonam Talati, whose contribution and guidance of the writing and drawing machine
the unavailable, and her valuable support, appreciation, and continuous effort to make me think about and box me main reason for this project work. Her inevitable help and practice and they have a development in the innovation idea into a complete project work. Also, I would like to offer my special thanks to Raddeep sir for his generous assistance and encouragement and most valuable mortal support. I was given opportunity to enrich my academic experience as well when knowledge as well offered and guidance will, and most importantly her precious time. And finally, I would like to express my love, gratitude to my beloved parents and brothers and sisters putting in up to my brother these years. Their endless love, patience, and understanding, encouragement, and trust be thought my studies were always be my success and achievement. I would like to thank the Almighty have provided me such as an opportunity, also make me patience and calm, and so I was positively in the direction of future work and complete this work this time. And this is the table of content, the certificate, acknowledgement, table of content, list of figures, abstract, and our chapter number 1 is introduction, chapter number 2 is project planning, chapter number 3 methodology, and chapter number 4 software, chapter number 5 advantages and disadvantages, and chapter number 6 future scope and conclusion. And next chapter number 7 is appendix, and chapter number 8 final cost, and chapter number 9 references. એન્ડ ધીસ ઇઝ અ લિસ્ટ ઓફ ફિગર. જેમ કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા સર્વો મોટર છે, સ્ટેપર મોટર છે, ડીસી ડ્રાઈવ છે, એક્સ અને વાય એક્સિસ છે, ઝેડ એક્સિસ છે, પેપર બેઝ ધ સર્કિટ, ડિઝાઇન ઓફ સીએનસી મશીન, પેડ્સ ઓફ પાર્ટ સીએનસી, બ્લોક ડાયાગ્રામ ઓફ પ્રોસેસ, ઇન્ટ્રોડક્શન ઓફ આર્ડિનો જી કોડ, આર્ડિનો પિનપોઇન્ટ, ડેસ્ટ્રાલ 11 એન્ડ મોટર ડ્રાઈવર સર્વો મોટર SG90. એન્ડ દેર વી ગો એબ્સ્ટ્રેક્ટમાં જેમ કે આપણે જોઈ શકીએ છીએ દર્શાવ્યું છે રોબોટિક આર્મ આર પ્રોગ્રામ્ડ રોબોટ વિથ સિમિલર ફંક્શન ઓફ હ્યુમન આર્મ. રોબોટિક આર્મનો યુઝ કર્યો છે જેમ કે સિમિલર હ્યુમન આર્મ આવે, જેમ કે આપણે માનવ હાથ જે રીતે કામ કરે છે એ રીતે એને અમે પ્રોગ્રામ કરેલું છે. ઇટ ઇઝ અ પ્રોગ્રામિંગ ટુ રાઇટ ટુ વર્ડ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ વોન્ટ પરફોર્મ રાઇટિંગ ઓપરેશન. જેમ કે આપણે કોઈ બી રાઇટિંગ ઓપરેશન છે એ પરફોર્મ કરવા માટે આનોમાં બધા પ્રોગ્રામ પરફોર્મ કરવામાં આવેલું છે ઇન્ડિવિજ્યુઅલી. અને આઈ કેન ઓલ્સો મેક યુ ડ્રો સ્મોલ સ્કેચીસ. જેમ કે આપણે કોઈ નાના ડ્રોઈંગ્સ છે કે ડાયાગ્રામ છે એમાં કામ થઈ શકે છે. હાઉ ઇટ કેન બી ઇન્ડિપેન્ડન્ટ ઇન અ ડિફરન્ટ ફિલ્ડ. આનું આપણે અલગ અલગ ડિફરન્ટ ફિલ્ડમાં બી આનો સોફ્ટવેર છે, આની જે મેકેનિઝમ છે એનો યુઝ કરી શકાય છે. Nowadays more individuals are turning robots to their work because robots are more efficient and accurate, reliable, also reduce human effort. The user needs to convert text values so and geometric G code and also making using a universal G code sender. જેમ કે આપણે જોઈ શકીએ આમાં કોડ અને સેન્ડ કરવા માટે G code sender નો યુઝ કરેલો છે. G code sender, G code એટલે geometric code. Arduino Nano with Arduino Nano is used as a control devices for this project. Microcontroller is the converted G code into the machine language instruction which can send the motor driver and computer numerical control machine. જેમ કે આમાં આપણે જોઈ શકીએ છીએ જી કોડના મદદથી આપણે અહીંયા આગળ મોકલવામાં આવે છે અને એનો યુઝ કરવામાં આવે છે જેનાથી મશીન ઓપરેટ થાય છે. સો નેક્સ્ટ આપણે હવે જોઈશું આપણે અહીંયા જોઈશું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં જેમ કે આપણે જોઈ શકીએ છીએ આપેલું છે કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ ઇન્ક્રીઝ રિલાયબિલિટી ફ્લેક્સિબિલિટી ઇન વી હેવ અ પ્લેસ પેન વિથ મટીરિયલ ટૂલ્સ એન્ડ ડ્રિલિંગ, ગ્રાઇન્ડિંગ, મેકેનિક એક્સેટ્રા. તો અહીંયા જોઈ શકીએ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ એન્ડ ઇન્ક્રીઝિંગ રિલાયબિલિટી. જેમ કે આપણે જોઈ શકીએ છીએ પ્રોજેક્ટનો કોસ્ટ છે જે બહુ ઇન્ક્રીઝેબલ છે, રિલાયબલ છે અને ફ્લેક્સિબલ રહે છે મશીન. અને બીજું એમાં આપેલું છે વી હેવ અ રિપ્લેસ પેન વિથ મિકેનિકલ ટૂલ્સ. જેમ કે આપણે મિકેનિકલ ટૂલ્સ છે, ડ્રીલ છે, ગ્રાઇન્ડિંગ છે, મશીનિંગ છે. જેમ કે આપણે જોયું બધા કટિંગ મશીન છે ઓલમોસ્ટ, એના જોડે આપણે રિપ્લેસ કરીને આને એક અલગ મશીન બી બનાવી શકીએ છીએ. ધીસ વિલ બી
used for software material cutting for or mechanism laser cutting machine tool can be work. એમ કે આપણે જોયું લેઝર કટિંગ મશીનનું ટૂલ બી અહીંયા આગળ વર્ક કરાવીને આપણે એને ઇન્ક્રીઝ કરી શકાય છે. તો વી હેવ રિડ્યુઝ ધ કોસ્ટ એન્ડ સેટઅપ ઓફ મિની સીએનસી મશીન. જેમ કે આપણે આને કહી શકીએ મિની સીએનસી રાઇટિંગ મશીન પણ કહી શકાય છે. મિની સીએનસી રાઇટિંગ મશીન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ આર્ડિનો કંટ્રોલર એન્ડ સીએનસી શીટ. જેમ કે આપણે આ મશીન વર્ક કરે છે એ આર્ડિનો કંટ્રોલર જેમ કે આપણે યુઝ કર્યું છે આર્ડિનો નેનો એના હિસાબે આર્ડિનો કંટ્રોલર અને સીએનસી શીલ્ડના મદદથી એ ઓપરેટ થઈ શકે છે. સીએનસી શીલ્ડ વિથ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન. સીએનસી શીલ્ડ છે એ એક ન્યુમેરિકલ કંટ્રોલ મશીન છે. જી કોડ્સ આર પ્રોપરલી ફંક્શન્સ. જેમાં જી કોડ આરામથી એટલે વર્ક કરી શકે છે. ઇન સીએનસી મશીન ઓનલી ગ્રેડ્સ આર યુઝ. એમાં આપણે સીએનસી મશીનમાં ખાલી આપણે જી કોડનો યુઝ કરી શકાય છે, બીજું કંઈ આમ કામ નહીં થઈ શકતું એનામાં. જી કોડ્સ આર ગિવિંગ ટુ ડાયરેક્શન મૂવ ધેન પેન એક્સ વાય ઝેડ ડાયરેક્શન. જેમ કે આપણે પેનને એક્સ વાય ઝેડ એક્સિસમાં ડાયરેક્શનમાં મૂવ કરાવવું હોય એ કામ સીએનસી મશીન એને કરાવે છે. પેન કેન રિપ્લેસ ચેન્જ બાય ડ્રિલિંગ એન્ડ લેસર કટિંગ ટૂલ મિલિંગ ઇન ઇટ કેન બી વર્ક. જેમ કે આપણે જોઈ શકીએ છીએ પેનને આપણે ચેન્જ કરીને લેઝર કટિંગ મશીન ટૂલનો યુઝ કરી મિલિંગ છે ભાઈ ડ્રિલિંગ છે એ રીતે આપણે એનો યુઝ કરી શકાય ડિફરન્ટ ટાઈપ. તો સ્ટેપર મોટર ઇઝ કન્વર્ટેડ ડિજિટલ પલ્સ ઇન્ટુ લેન્ડ સ્ક્રીવ રોટેશન. સ્ટેપર મોટરનો યુઝ કરવામાં આવેલો છે જેમ કે આપણે ખબર છે. સ્ટેપર મોટરને આપણે અહીંયા સ્ક્રીવમાં ફિટ કરીને અટેચ કરવામાં આવેલું છે સ્ક્રીવ રોટેશન. સ્ટેપર ડ્રાઈવ આર યુઝ ટુ કમેન્ડ એન્ડ ટુ સિસ્ટમ. સ્ટેપર ડ્રાઈવનો યુઝ કરવામાં આવેલો છે જેની મદદથી એ સિસ્ટમને કમાન્ડ આપી શકે છે. The main aim is to fabricate a mini CNC machine to draw a object with using a G-codes. We also work on the reduce. જેમ કે આપણે જોઈશું કે રિડ્યુસ G-કોડની મદદથી આપણે મશીનને બધા કમાન્ડ્સ આપીએ છીએ જેનાથી મશીન વર્ક કરે છે. સો અહીંયા જોઈશું બીજું છે આપણે ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ આર્ડિનો નેનો. તો આપણે જોઈશું કે આર્ડિનો નેનોમાં જેમ કે દર્શાવેલું છે ઇઝ અ સિમ્પલ સ્મોલ કમ્પ્લેટ ફ્લેક્સિબલ એન્ડ બ્રેડબોર્ડ ફ્રેન્ડલી માઇક્રો કંટ્રોલર બોર્ડ. જેમ કે આપણે આર્ડિનો નેનો એ એક માઇક્રો કંટ્રોલર છે જેનો યુઝ આપણે કોડિંગ એટલે કંટ્રોલ છે પ્રોગ્રામિંગ માટે કરી શકાય છે. અને આમાં આપણે આ બેઝ ઇટ મેઝ ઓન એટ મેગા 328P ડેવલપ બાય આર્ડિનો ઇન ઇટાલી 2018 કન્ટેન્ટ 30 ml ઓન ઓફ હેડર્સ. જેમ કે આર્ડિનો નેનોનો એ જે યુઝ હતો એ ચાલુ છે 2008થી એ 30 ml ઓન ઓફ હેડર્સ. જેમ કે હેડર્સ છે ઓન ઓફ એ કંટ્રોલ કરવા માટે થઈ શકે છે. કન્ફિગરેટેડ ઇન ડીપ 30 સ્ટાઇલ. આર્ડિનો નેનો પિનઆઉટ contain 14 digit pins and 8 analog pin and 2 reset pin and 6 power pins. જેમ કે આપણે જોયું કે આર્ડિનોમાં આપણે 14 ડિજિટલ પિન્સ છે અને 8 એનાલોજિક પિન છે અને 2 રીસેટ પિન છે અને 6 પાવર પિન્સ છે. તો આપણે અહીંયા જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ L298 એન્ડ મોટર ડ્રાઈવર. તો મોટર ડ્રાઈવરનો યુઝ જેમ કે આપણે એચ બ્રિજ અને મોટર ડ્રાઈવરના મદદથી આપણે ડાયરેક્શન કંટ્રોલ કરી શકાય છે. ટુ ડેકોરેટરને સેમ ટાઈમમાં આપણે 2 ડાયરેક્શનને કંટ્રોલ કરી શકાય છે. ધ મોડ્યુલ ડ્રાઈવર કેન ડીસી મોટર વેલ હેવ વોલ્ટેજ બિટવીન 5 to 35 વોલ્ટ 5 થી 35 વોલ્ટનો સપ્લાયમાં એ કરવામાં આવે છે. પિકઅપ કરંટ અપ ટુ 2 એમ્પિયર. એનો મેક્સિમમ કરંટ 2 એમ્પિયર જેટલો યુઝ થાય છે. બીજું આપણે જોઈશું કે મોટર ડ્રાઈવરનો યુઝ આઈસી તરીકે જેમ કે આપણે એને આઈસી બી કહી શકાય છે. દે એક્સેપ્ટેડ ટીટી લોજિક લેવલ્સ એન્ડ કંટ્રોલ્સ આર ઇન્ડક્ટિવ લોડ્સ એન્ડ સચ અ રિલેસ એનો યુઝ કરવામાં આવેલો છે. તો આપણે આગળ જોઈશું કે ડીસી એન્ડ સ્ટેપર મોટર્સ આર ધીસ કેન 15 પિન આઈસી એકોર્ડિંગ ટુ અ L298 ડેટા શીટ. જેમ કે આપણે જોઈ શકીએ છીએ એમાં 15 પિન આઈસીમાં આપેલા હોય છે. ટોટલ 15 પિન હોય છે અને એકોર્ડિંગ ટુ L298 ડેટા શીટનો યુઝ ઇઝ ઓપરેટિંગ વોલ્ટેજ ટુ +5 to +46 વોલ્ટ. જેમ કે આપણે જોઈ શકીએ છીએ આ 5 થી 46 વોલ્ટ સુધી વધારે ઓપરેટ છે અને મેક્સિમમ કરંટ ઇઝ અલાઉડ ઇન આઉટપુટ 3 એમ્પિયર. 3 એમ્પિયર જેટલો મેક્સિમમ કરંટનો યુઝ થઈ શકે છે. અને જોઈ શકાય બ્લેક કલર્સ આર સિંક ઇન અટેચ ટુ L298 આઈસી ઓફ ધ મોડ્યુલ. બ્લેક કલર સાથે અમે જેમ કે પ્રોજેક્ટમાં બતાવ્યું છે અટેચ કરેલું હોય છે. અને હીટ સિંક ઇન ધ આઈસી ઓફ ધ મોડ્યુલ. અ હીટ સિંક ઇઝ અ positive heat in exchanger transfer and generated by a electronic
and mechanical device. There's a fluid mechanical and often the liquid coolant. જેમ કે આપણે એને જોઈએ લિક્વિડ કોલન્ટનો યુઝ બી પેલામાં કરવામાં આવેલો હોય છે. હા તો બરાબર કરો. ઇન્ટ્રોડક્શન અબાઉટ અ મિની સર્વો મોટર. જેમ કે સર્વો મોટરનો યુઝ પણ અમે આપણા પ્રોજેક્ટમાં કરેલો છે. અ સર્વો મોટર ઇઝ અ એન્ટાયરલી ડિફરન્ટ સ્ટોરી. The function are servo the receive control signal that represent the desired output position of the servo shift and apply power to its DC motor until the staff turn that position. જેમ કે આપણે જોઈ શકીએ છીએ સર્વો મોટરમાં દર્શાવ્યા પ્રમાણે કે એન્ટાયરલી ડિફરન્ટ સ્ટોરી ઓફ ધ ફંક્શન ઓફ ધ સર્વો રિસીવ. જેમ કે આપણે સર્વો મોટર છે એ જ્યારે ફંક્શન રિસીવ કરે છે, ડેટા રિસીવ કરે છે, એના હિસાબથી એ ડિઝાયર થઈને આઉટપુટમાં આપણને જે પોઝિશન જોઈતી હોય, જે ડ્રોઈંગ મીન્સ કે જે મૂવિંગ જોઈતું હોય એ એપ્લાય કરે છે. અને આનો પાવર આપણે અલગથી જેમ કે આપણે પ્રોજેક્ટમાં દર્શાવ્યો અલગથી એને આપવો પડે છે ટર્ન ઇન ટુ ધીસ પોઝિશન. અને નેક્સ્ટ છે આપણે ઇન્ટ્રોડક્શન અબાઉટ અ સ્ટેપર મોટર્સ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્ટેપર મોટર કેન બી કન્વર્ટેડ ડિજિટલ પલ્સ ઇન ટુ અ મોમેન્ટ ઓફ પેન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એન્ડ વાય ડાયરેક્શન. જેમ કે આપણે જોઈ શકીએ છીએ સ્ટેપર મોટર એ એક્સ અને વાય એક્સિસમાં ડાયરેક્શનમાં દર્શાવેલી છે, જે એના હિસાબથી પેનને મૂવ કરાવે છે જેમ ડેટા મળે એ રીતે. અને ધ સ્ટેપર મોટર ઇઝ બ્રશલેસ મોટર ટુ ધેટ divides a full rotation of two number equal steps. A stepper motor is known by a property to convert a number of impulse into a defined increment. And a number of impulses are to into defined increment in the shaft position. જેમ કે આપણે શાફ્ટ આપેલી હોય છે મોટરમાં એના હિસાબથી નંબરના હિસાબથી કન્વર્ટ થઈને પોઝિશન લે છે. ઈચ પલ્સ આર મૂવ ટુ શાફ્ટ થ્રુ અ ફિક્સ એંગલ. જેમ કે આપણે જોઈએ હરેક જે શાફ્ટ છે એ ફિક્સ એંગલ પ્રમાણે મૂવ થાય છે, જે એનામાં નક્કી કરેલો એંગલ હોય એના હિસાબથી. વી હેવ યુઝ ધ 3 સ્ટેપર મોટર વિથ લીડ સ્ક્રૂ. એમાં સ્ક્રૂના મદદથી આપણે 3 સ્ટેપર મોટરનો યુઝ કરેલો છે. મોટર આઉટપુટ વિલ બી ધ ફોર્મ ધ રોટેશન ઓફ લીડ સ્ક્રૂ. કે આપણે મોટરનો આઉટપુટ છે એ ફોર્મ ઓફ રોટેશન લીડ સ્ક્રૂ. અને આગળ જોઈશું ઇન્ટ્રોડક્શન અબાઉટ પ્રેપરેટરી ફંક્શન. તો આપણે જોઈએ કે છે અહીંયા જી કોડ વિશે દર્શાવેલું છે. જે જી કોડ જેમ કે આપણે જોઈએ જી કોડનો યુઝ આપણે પ્રોગ્રામિંગ માટે કરવામાં આવે છે. જેમ કે અમે કીધું હતું જીઓમેટ્રિકલ કોડ. અને જી કોડના ઘણા બધા ટાઈપ્સ છે. G0, G81, G90 ઇઝ પોસિબલ ટુ ધેટ G ઇન્ક્રીઝેબલ 1 બ્લોક એન્ડ G2, G3 એમ મોસ્ટ ટાઈપ છે. અને એને આપણે સિક્વન્સમાં જોઈશું તો એ પ્રમાણે જોવા જઈએ તો છે જેમ કે આપણે G1 એટલે linear interaction, G2 એટલે clockwise circular interpolation and G3 એટલે clockwise circular interpolation and G4 એટલે dual. સો આપણે અહીંયા હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે પ્રોજેક્ટ પ્લાનિંગ. જેમ કે આપણે પ્રોજેક્ટનું પ્લાનિંગ કઈ રીતે કર્યું છે આ ચેપ્ટરમાં દર્શાવેલું છે. અહીંયા આપણે જોયું કે ડીએસેમ્બલિંગ ઓફ CVD એન્ડ DVD ડ્રાઇવ્સ. સો અહીંયા જોયું કે ફર્સ્ટ સ્ટેપ ટુ સ્ટાર્ટ બિલ્ડિંગ અ CNC મશીન. જેમ કે આપણે જોયું કે CNC મશીનનું જે મિકેનિઝમ છે એના માટે અમે અહીંયા CD ડ્રાઈવ અને DVD ડ્રાઈવનો યુઝ કરેલો છે. અને જે સ્ટેપર મોટર સાથે જોઈન્ટ હોય એટલે એની સાથે જોઈન્ટ હોય છે. એનામાં અમે સ્ક્રૂ ડ્રાઈવરનો યુઝ કર્યો છે જેને ઓપન કરવા માટે. અને પછી એને કાઢીને અમે જે CNC મશીનના મદદથી સરફેસ પર ફોર્મ રેમિંગ કરીને DVD ગાર્બેજનો યુઝ કરીને બનાવ્યું છે. તો આપણે જોઈએ કે છે આગળ કે ફાઇન્ડ ધ સમથિંગ એટેચ ટુ ધ સ્ટેપર મોટર રેલ વર્ટિકલી. સ્ટેપર મોટરને આપણે વર્ટિકલી અને હોરિઝોન્ટલી કન્સ્ટ્રક્શન વાઇઝ ગોઠવવામાં આવ્યું છે. સો હવે આપણે અહીંયા જોઈશું એક્સ એન્ડ વાય એક્સિસ. વાય અને એક્સ એક્સિસનો યુઝ અમે CNC મશીન પર કરેલો છે, જેનો અટેચ કરીને સરફેસ પર DVD ડ્રાઈવનો યુઝ કરેલો છે. જેમ કે આપણે જોઈએ કે જે ફિગરમાં બતાવેલું છે. અને એમાં અટેચ કરીને એક્સ વાય એક્સિસને બતાવવામાં આવ્યું છે અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. અને અહીંયા જોઈએ કે છે એક્સ એક્સિસને 2 પ્લાસ્ટિક પાર્ટ્સ આવેલા છે જે ગાર્બેજ અમે સ્ટફમાંથી યુઝ કરેલા છે. અને એને ફિટ કરવા માટે અમે કટ કરીને કન્સ્ટ્રક્શન વર્કિંગ આપેલું છે. સો આપણે અહીંયા જોઈએ કે જે આ છે ધ ઝેડ એક્સિસ. અમે જોઈએ કે જે પ્રોજેક્ટમાં અમે જે ઝેડ એક્સિસનો યુઝ કર્યો છે એ અમે સર્વો મોટરના ઇન્ટરગ્રેટમાં યુઝ કરેલો છે. જેમ કે આપણે જોઈએ કે સર્વો મોટરનો યુઝ કરીને આમાં એને દર્શાવવામાં આવ્યું છે જે પેનને અપ એન્ડ ડાઉન કરવામાં મદદરૂપ છે.
અને એ સર્વો મોટરના પ્રોગ્રામિંગ પ્રમાણે એને અપ એન્ડ ડાઉન કરાવે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેમ કે પેપર બેઝનો યુઝ કરવામાં આવેલો છે. નાવ આપણે અહીંયા જોઈશું કે આને આપણે વુડ્સના એના જોડે અટેચ કરવામાં આવ્યું છે, જે એને એ વુડનું સરફેસ છે અમારું વાય એક્સિસમાં બેઝિસ પર એને સરફેસ પર જોઈન કરવામાં આવ્યું છે. અને આમાં પેપરનો એક પીસ છે જે પ્રિન્ટ ટેક્સેટને રિમેમ્બર કરે એટલે પ્રિન્ટ કરાય, અને એનું સાઇઝ કંઈક 4x4 સેન્ટીમીટર છે. ચાલો. સો આપણે અહીંયા જોઈશું ટેસ્ટિંગ ઓફ એક્સ એન્ડ વાય મુવમેન્ટ. જેમ કે આપણે જોયું કે એક્સ અને વાય એક્સિસનો જે યુઝ કરેલો છે આમાં એ ટેસ્ટ સ્ટેપર મોટરનો યુઝ કરેલો છે, જેમ કે આપણે ફિગરમાં બી જોઈ શકીએ છીએ. અને જે બ્રેડબોર્ડ સર્કિટ સ્કેમેટિક છે એનો યુઝ આમાં એક્સ અને વાય એક્સિસની મોટરને કંટ્રોલ કરવા માટે જે આરડીનો લગાડેલી છે એના મદદથી કરવામાં આવે છે. ધ સ્ટેપર મોટર wiring is something you need patience, and one of the step to find the testing for G code and Y axis. If your steppers don't work probably, so you can must correction and combination changing cables between that's L293D IC on mine CNC. X axis motor connection and L293A pins and pin 1, pin 2B and 4, but Y axis motor connection are A1 and B2 and B3 and B4. અને આપણે આ જોઈશું કે અહીંયા જે આપણે આપેલું છે સર્કિટનું ફિગરમાં દર્શાવેલું છે, જેમ કે જોઈ શકીએ છીએ આ સર્કિટનું ડાયાગ્રામ છે, જેમ કે ફિગર આપેલી છે. અને જેમાં આપણે જોઈએ દર્શાવવામાં આવ્યું છે સર્વો મોટર છે જે આપણો ઝેડ એક્સિસ છે, અને પછી L293D બે આઈસી છે જે વાય એક્સ અને વાય એક્સિસ દર્શાવે છે, અને સ્ટેપર મોટર ડ્રાઈવનો યુઝ કરેલો છે, અને એનું માઇક્રો કંટ્રોલર તરીકે આઈડીનો નેનોનું વર્ણન કરવામાં આવેલું છે. સો આપણે નેક્સ્ટ જોઈશું ટેસ્ટિંગ ઓફ એક્સ એન્ડ વાય મુવમેન્ટ. Here is the X and Y axis testing code embedded and using code bender for a X axis and Y axis. If you see any movement there in stepper motors or writing is correct. If you don't, try to change the cables. So next is uploading the CNC code. CNC here is a mean CNC code embedded using code bender. This part will be used in pan goes don't change the pan and up and down variable controlling a servo motor. Press the run on Arduino button and program your board from your browser. So next up is the geometrical control program, GCTRL. Now we are ready to print our first image. To do this will be a GCTRL print and processing program. This program sends G-code image to the CNC machine, and this will be what is G-code. A G-code is a file with the X and Y Z coordinates. Header V of the file to set the M300S30 servo motor drive. સો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જેમ કે આપણે જી કોડનો યુઝ કર્યો છે એક્સ અને વાય એક્સ વાય ઝેડ અને એક્સિસના કોર્ડિનેટ માટે. અને આપણે આગળ જોઈએ કે એના જી કોડના ટાઈપ્સમાં જેમ કે G1 X10 Y10 515 G1 G20 N25 M300 and servo up and down. જેમ કે જોઈએ ક્લિક ધ પ્લે પેન એપ્લાઇડ ટુ એન્ડ ક્લિક ધ પ્લે બટન ઓન ઓફ ટુ પ્રોગ્રામ. જેમાં આપણે જોઈએ કે પેનને ઓપરેટ કરવા માટે ઓન ઓફ બટનનો બી યુઝ કરવામાં આવેલો છે. સો આપણે જોઈ શકીએ છીએ મેક યોર ઓન જી કોડ ફાઇલ. કેમ કે આપણે જી કોડ ફાઇલ બનાવી હોય તો આપણને આપણા કમ્પ્યુટરમાં જી કોડ સેન્ડર જે આવે યુનિવર્સલ જી કોડ સેન્ડર એનો સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડે, અને એના અંદર આપણને જે શેપ જોઈતો હોય, જે ડ્રોઈંગ જોઈતી હોય, જે બી ડાયાગ્રામ જોઈતું હોય એનો કોડ રન કરાવીને આપણે એના મદદથી આર્ડિનોમાં જ્યારે એ કોડ મોકલવામાં આવે ત્યારે એ આપણને આઉટપુટમાં જે ડ્રોઈંગનું કોડ આપેલા હોય એ ડ્રોઈંગ આપણને મળે. So this can be here. And chapter 3 methodology. Methodology is considered to a design of a CNC machine. So we have a figure of CNC machine, so this can be described. And this will be have a X axis and a Y axis, and according to we say servo motor and with Z axis. So there we go. And we will be considered this and programmable definition.
So the available Arduino controlled CNC machine are having two only axis movement. The structure is weak and can machine from only. Start. So there we go and applied to project working. We have supplied the current into Arduino and a USB data cable to transfer data from computer to Arduino board. Here we have used the stepper motor driver to supply the G codes in a sequence to the stepper motors. Arduino will be mounted on CNC shield. CNC shield will be distributing the current in the command of Arduino. CNC shield will be converting the command of G code in the digital pulse by stepper motor in X direction, so stepper motor, and will be the Y direction stepper motor will be moved to back direction, Z direction stepper motor will be applied. We have made many difficult designs via using this machine. The accuracy of this machine results are very high, so we have used to industry to reduce cost, design, printing, and maintain accuracy level. Drafting and scaling of a CNC machine is very precious. So there we go about main parts of CNC. CNC's main parts are here in watching in the figure. Computer G codes, Arduino controllers, CNC shield, stepper motor driver Y, and rotation of a lead screw in X, Y, Z directions. So we have a block diagram of process no block diagram. G code from computer. There we can see here. So અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બ્લોક ડાયાગ્રામ ઓફ પ્રોસેસ તો અહીંયા આપણે જોઈએ કે જે બ્લોક ડાયાગ્રામ ઓફ પ્રોસેસનું બ્લોક ડાયાગ્રામ દર્શાવવામાં આવે છે, જેમાં દર્શાવવામાં આવે છે કે જી કોડ ફ્રોમ કમ્પ્યુટર, પાવર સપ્લાય, control unit and engrave machine of drawing, and x-axis stepper drive, y-axis stepper drive, and z-axis stepper drive. So we can have here to control unit. Control unit is reliable to Arduino Nano. So next, so we have our chapter 4 software. So there we have a chapter number 4 softwares. સોફ્ટવેરમાં જેમ કે આપણે જોઈએ કે ઇન્ટ્રોડક્શન ટુ આર્ડિનો આઈડી, જેમ કે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન આર્ડિનો આઈડીને આપવામાં આવે છે, એને કહેવાય સોફ્ટવેર. અમે અહીંયા જોઈએ કે ઇનકેસ પેજ એન્ડ ડિઝાઇન ઇઝ પ્લોટેડ ટુ ડાયાગ્રામ ટુ અ ટેક્સ્ટ. In this project, by using this software, G-code file of the selected image in text will create a G-code in commonly used numerical control programming language which induces X, Y, Z and coordinates. So next we have this program. So G-code programming is there here. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે જેમ કે જોઈ શકો છો તમે. So next so this is have a chapter 5 advantages and disadvantages. Advantagesમાં જે આપણે જોઈ શકીએ છીએ, CNC machine can be used continuously 24/7 throughout other year, only need to switching off for occasion maintenance. CNC machine are programmed with a design which can be manufactured hundreds or even thousands of times. Each manufactured product will be exactly the same. Less skilled trained people can operate CNC machine, unlike manual lathes and milling machine and etc. CNC machine can be updated by improving the software used to drive the machine. And modern design software allows the simulate a manufacture of his idea, and there is no idea to make a prototype of a model. This saves time and money. One person can supervise many CNC machines as once they are programmed. They can usually be left to work by themselves. Only the cutting tools need a replacement occasionally. So
So these have disadvantages. The machine run in show pace or generates an excessive heat which can be used to sink through heat quickly. A slighter error may remain. A finger filter has been due to one side and y-axis fixed to moving a mechanism. The other two piece ના વાંચવાનું નહીં બરોબર. સો ધીઝ હેવ ચેપ્ટર 6 ફ્યુચર સ્કોપ એન્ડ કન્ક્લુઝન. જેમ કે આપણે જોઈએ કે ફ્યુચર સ્કોપ એન્ડ કન્ક્લુઝન અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અમે ફ્યુચર સ્કોપમાં જેમ કે અમે બનાવેલું છે કે આપણે આના અંદર મશીનમાં જ્યાં ઝેડ એક્સિસ પર પેનનો યુઝ કરેલો છે, પેન લગાવેલી છે, એના બદલે આપણે અગર એમાં કટિંગ મશીન છે, મિલિંગ મશીન છે, જેમ કે 3D સેન્સર છે, લેઝર સેન્સર છે, એનો યુઝ કરીને એક લેઝર કટિંગ મશીન બી બનાવી શકાય છે, જે 3D પ્રિન્ટર તરીકે આમ કામ કરી શકે છે. જેમ કે 3D પ્રિન્ટરના ડાયમેન્શન આમાં આપેલા છે. અને આમાં કન્ક્લુઝનમાં દર્શાવ્યું છે કે આમાં જેમ કે આપણે જોઈએ કે જે રોબોટિક આર્મ જેમ કે હ્યુમન હેન્ડની જેમ યુઝ કરવામાં આવે છે, જે પ્રોપરલી વર્ક કરી શકાય છે અને હ્યુમન મોશન કરતાં પણ બેસ્ટ ડ્રોઈંગ આપી શકાય છે, જેમથી આપણે કન્ટિન્યુઅસલી વર્કિંગ થઈ શકાય છે. દેન વી પ્રિટન મેનર એન્ડ દે આર વી હેવ એક્સપ્રેસ ધેર ફિઝિકલ ચેલેન્જ. ફિઝિકલી આ પર્સન કરતાં એ નોર્મલી સેમ ટાઈમમાં કન્ટિન્યુઅસલી ડ્રોઈંગ કરી શકાય છે. બરાબર. સો ધેર વી ગો હિઝ હિયર ચેપ્ટર 7 એપેન્ડિક્સ. જેમ કે જોઈ શકીએ આપણે એપેન્ડિક્સમાં આરડીનો નેનોનો મેન્યુઅલ વર્ચ્યુઅલ આપેલો છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ આમાં ડિજિટલ એનાલોગ પિનનો યુઝ કરવામાં આવેલો છે. જેમ કે આપણે જોઈએ 0 to 13 ઇઝ આઉટપુટ એન્ડ ઇનપુટ પોર્ટ, વન રીસેટ પિન એન્ડ સપ્લાય ગ્રાઉન્ડેડ. આમાં આપણે 3.3 વોલ્ટ પ્લસ આઉટપુટ કન્સિડર કરી શકાય છે. એનાલોગ પિન ચેનલ ઇઝ 0 to 7, 5+ volt output and 5+ volt input, and supply voltage is 30 by PVR. So there is here appendix B and L298 and motor driver. જેમ કે જોઈએ L298 મોટર ડ્રાઈવરનો યુઝ કરેલો છે, જેમ કે જોઈ શકાય છે અહીંયા બતાવેલું છે ડ્રાઈવર મોડલ. ડ્રાઈવર મોડલ ઇઝ L298N2A. driver chip is double H bridge L29AN, and the most supply voltage is 46 voltage. Supply current is 2 ampere. Logic voltage is 5 volt. Driver voltage is 5 to 35 volt. Driver current is 2 ampere. Logical current is 0 to 36 mega ampere, and maximum power volt is 25 watt. And there we go is here સર્વો મોટર SG90. જેમ કે આપણે સર્વો મોટર SG90 નો યુઝ કરવામાં આવેલો છે. ઇઝ હિયર A is 32, B mm is 33 mm, C is 28.5 mm, D is 12 mm, E is 32 mm, F is 90.5 mm. Speed is 0.11 per second. Torque kilometer is centimeter is 2.5. Weight 72.7. Voltage is 4.8 to 6 volts. And appendix D is stepper motor. Stepper motor is here. Stepper motor step accuracy is 5%, resistance accuracy 10%, temperature rise 20%, 80% Celsius max. Insulation resistance is mega ohm, 100 mega ohm per minute. Dielectric strength is 500 volt, AC 1 minute, and radial play to 0.02 mm max, 450 G load, and end play is 0.8 mm max. Max radial force is 28 N, and max axial force is 10 N. So this is our chapter 8 ફાઇનલ કોસ્ટ. જેમ કે ટોટલ કોસ્ટ આપણો જે થયો છે આમાં દર્શાવેલો છે. આમાં આપણે જોઈએ કે કમ્પોનેન્ટમાં આપણે આરડીનો નેનો L293 3D મોટર શીલ્ડ એડેપ્ટર એન્ડ ફિમેલ પેન, 2 CD ડ્રાઇવ્સ યુઝ કરેલા છે, સર્વો મોટર એન્ડ ફાઇબર બેઝ ઓફ મશીન એન્ડ બોલ્ટ એન્ડ સ્ક્રેચ પેપર, L angle clamp, rounder, glue stick, double tap, marker pen, stepper motor, and extra cost is considered. So there we have here to total cost of our project is 6,590 rupees. So અહીંયા આપણે જોયું કે આપણો ચેપ્ટર 9
રેફરન્સીસ વિકી અમે જેમ કે જોયું રેફરન્સીસ અમે લીધા છે વિકીપીડિયા પર ડાઉનલોડિંગ ડ્રોઈંગ મશીન એન્ડ અહીંયા જોયું કે આપણે આર્ડિનોનું બી અમે વિકીપીડિયા પરથી નોલેજ લીધેલું છે અને યુટ્યુબ પર વિડીયોના માધ્યમથી અમે આ આઈડિયા કન્સિડર કરેલો છે. સો અહીંયા આપણા આ પ્રોજેક્ટ રિપોર્ટની જે ડિટેલ્સ છે બધી રેફરન્સીસ સાથે અહીંયા ફાઇનલી પૂરું થાય છે એન્ડ થેન્ક યુ સો મચ ટુ વોચ અવર વિડીયો.